સુરત મહાનગરપાલિકાનું સેન્ટ્રલ ઝોન રાજકીય ભલામણથી ચાલતું હોવાની ચર્ચા ચકડોળે ચડી છે। રાજકીય ભલામણથી ઠેર ઠેર ગેરકાયદે ચાલતા બાંધકામો પર કાર્યવાહી કરવા અધિકારીઓ લાચાર બન્યા છે। સુરત મનપાના સેન્ટ્રલ ઝોન શહેરી વિકાસ ખાતું રાજકીય નેતા અને મોટા બિલ્ડરોના ઇશારે ચાલી રહ્યું છે। સેન્ટ્રલ ઝોન શહેરી વિકાસ ખાતાના સેટિંગ બાજ અધિકારીઓ પોતાની છત્રછાયામાં ઊભા થયેલા અને રાજકીય ભલામણવાળા ગેરકાયદે બાંધકામોમાં કોઈ કાર્યવાહી કેમ કરતા નથી તે સવાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। શહેરી વિકાસ ખાતાના સેટિંગ બાજ અધિકારીઓ GDCR અને BPMC એક્ટ કાયદાનો મન મુજબ ઉપયોગ કરી રહ્યા છે। આ ગેરકાયદે બાંધકામોની અધિકારીઓને જાણ હોવા છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી કે પછી રાજકીય નેતાઓના ઇશારે સેન્ટ્રલ ઝોનના કાર્યપાલકની ચાલતી નથી। આ તમામ ગેરકાયદે બાંધકામોમાં 7 દિવસની અંદર કાર્યવાહી કરવાની નોટિસો તો આપી પણ વર્ષો વીતી ગયા, આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। તો શું પોતાનું સેટિંગ કરવા માટે આ નોટિસો આપવામાં આવી હતી? વધુમાં શહેરી વિકાસ ખાતાના સેટિંગ બાજ અધિકારીઓ પર અને આ ગેરકાયદે બાંધકામોમાં સુરત મનપાના વિજિલન્સ વિભાગ અને મનપાના ઉચ્ચ અધિકારીઓ કેમ કોઈ કાર્યવાહી કરતા નથી એ પણ એક તપાસનો વિષય બની ગયો છે।